ગુડ મોર્નિંગ મિત્રો. આજે લેક્ચર નંબર 4. ઓકે મિત્રો, આપણે લાસ્ટ ટાઈમે લેક્ચર નંબર 3માં સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ તમે જોયું. ચારે ચાર પ્રકારના સ્ફટિકમય ઘન પદાર્થો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે, કેવા પ્રકારના એની અંદર બંધન બળો હોય, એની ભૌતિક અવસ્થા કેવી હોય, ગલનબિંદુ કેવા હોય, એના ઉદાહરણો કયા કયા હતા. લગભગ બધા જ પ્રકારના મુદ્દાઓની આપણે ડિટેલમાં ચર્ચા કરી, જેમાંથી મોસ્ટલી MCQ એમાંથી જ આપણને પૂછાય છે. એ ખાસ આપણે ટેબલ તૈયાર કરવાનું છે. ચલો હવે મિત્રો, એ ટેબલના આધારે કેટલાક MCQના અથવા તો વર્ગીકરણના બે માર્ક્સના પ્રશ્ન પૂછાય, તો તમારે એનો જવાબ આપવો તો કેવી રીતે આપવાનો, એવા એક બે પ્રશ્નો છે. એ આપણે જોઈ લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. તો જો મિત્રો, આપણે લખાણ સંબંધી બુકની અંદર જ લખાણ સંબંધી જે પ્રશ્નો છે, એ લખાણ સંબંધી પ્રશ્નો આપણે ચર્ચા કરીએ છીએ. તો જો પહેલો લખાણ સંબંધી પ્રશ્ન આવો છે કે નીચેના પદાર્થોનું જુદા જુદા ઘન પદાર્થોમાં વર્ગીકરણ કરો. જુદા જુદા ઘન પદાર્થો એટલે જે ઘન પદાર્થો આપણે ગઈકાલે જે 4 પ્રકારના ઘન પદાર્થો તમે જોયા, એ 4 પ્રકારના ઘન પદાર્થોની અંદર અહીં આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. તો મિત્રો જો, પ્રથમ છે પોટેશિયમ સલ્ફેટ. હવે પોટેશિયમ સલ્ફેટ છે એ આયનીય પદાર્થ છે. કેવો છે? આયનીય. તેની અંદર K+ આયન અને સલ્ફેટ એટલે SO4 2- આયન એની અંદર હાજર હોય. એટલે પોટેશિયમ સલ્ફેટ છે એ કેવો ઘન બનશે? તો આયનીય ઘન બનશે. કેવો ઘન બનશે? તો આયનીય ઘન બનશે. ચલો, ત્યાર પછી બેન્ઝીન. તો બેન્ઝીન મિત્રો યાદ રાખો, બેન્ઝીન છે એ કાર્બનિક પદાર્થ છે અને એ અધ્રુવીય પદાર્થ છે. એટલે બેન્ઝીન છે એ પ્રથમ પ્રકારનો આપણો ઘન જે હતો આણ્વીય ઘન, એની અંદર બેન્ઝીનનો સમાવેશ થશે. ચલો, સેમ એક પ્રકારે યુરિયા. યુરિયા પણ સેમ એની માફક હોય, બરાબર? એ પણ આણ્વીય ઘન હશે, કારણ કે એની અંદર પણ એ અધ્રુવીય પદાર્થ છે અને કાર્બનિક પદાર્થ છે. તો યુરિયા પણ સામે આવશે, આણ્વીય ઘનની અંદર આવશે. ચલો, એમોનિયા. હવે એમોનિયા છે, એમોનિયામાં પણ આપણે આણ્વીય ઘનની અંદર એમોનિયાનું પણ ઉદાહરણ આપણે એમાં જ જોયું કે એમોનિયા છે એ પણ હાઇડ્રોજન બંધિત આણ્વીય ઘનની અંદર એનો સમાવેશ આપણે કર્યો હતો. તો એમોનિયા પણ સામે આવશે, આણ્વીય ઘનમાં આવશે. ત્યાર પછી પાણી. પાણી છે એ પણ આપણે એ જ ગ્રુપની અંદર એમાં જ આપણે હાઇડ્રોજન બંધિત જે આણ્વીય ઘનની ચર્ચા કરી હતી, એની અંદર પાણીનો સમાવેશ આપણે કર્યો હતો. તો પાણી પણ સમાવશે, આણ્વીય ઘનમાં આવશે. ટીન. ચલો, હવે મિત્રો ટીન છે. ટીન શું છે? તો ટીન છે ધાતુ છે, અને ધાતુ હોવાના કારણે ટીન છે એ કયા ઘનમાં આવશે? તો ધાત્વિય ઘનમાં આવશે. કેવા પ્રકારના ઘનમાં? ધાત્વિય ઘનની અંદર આપણે ટીનનો સમાવેશ કરીશું. ચલો, ઝિંક સલ્ફાઇડ ZnS. ઝિંક સલ્ફાઇડની અંદર Zn2+ આયન અને S2- આયન સલ્ફાઇડ આયન. એટલે ઝિંક સલ્ફાઇડ છે એમાં 2 આયનોથી ઘન બને છે, માટે આ કયો ઘન કહેવાય? તો આયનીય. કયો ઘન બનશે મિત્રો? આયનીય ઘન બનશે. ગ્રેફાઇટ. હવે ગ્રેફાઇટ છે આપણે છેલ્લા ગ્રુપમાં જોયું કે ગ્રેફાઇટ છે જેની અંદર સહસંયોજક બંધ અસ્તિત્વ ધરાવશે, માટે ગ્રેફાઇટ છે કયો ઘન? તો સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. સહસંયોજક અથવા જાળીદાર ઘનની અંદર આપણે ગ્રેફાઇટનો સમાવેશ કરીશું. રૂબિડિયમ. હવે રૂબિડિયમ શું છે? તો રૂબિડિયમ ધાતુ છે. ધાતુ હોવાના કારણે કયો ઘન આવશે? ધાત્વિય ઘન. મિત્રો યાદ રાખજો, ધાતુમાં આંખો દબાઈને તમારે ધાત્વિય ઘન જ લખી દો. ઓકે, તો રૂબિડિયમ છે ધાત્વિય ઘન કહેવાય. આર્ગોન. આર્ગોન છે એ આપણે પ્રથમ પ્રકારના ઘન જે હતા જેની અંદર અધ્રુવીય પ્રકારના આણ્વીય ઘન હતા, એની અંદર આપણે આર્ગોનનો સમાવેશ કર્યો છે. એટલે આર્ગોન છે એ આણ્વીય ઘન છે. જનરલી મિત્રો યાદ રાખજો, જેટલા પણ અધ્રુવીય હોય, હાઇડ્રોજન બંધિત હોય કે ધ્રુવીય જેની અંદર આકર્ષણ બળ હોય, એવા તમામ પ્રકારના ઉદાહરણો એ આણ્વીય ઘનની અંદર આપણે સમાવેશ કરીશું. ચલો, ત્યાર પછી સિલિકોન કાર્બાઇડ SiC, અથવા બીજા શબ્દોમાં કહેવું હોય તો કાર્બો રેન્ડમ, તો એનો સમાવેશ
આપણે સહસંયોજક બંધ પ્રકારના જે ઘન હતા છેલ્લા પ્રકારના કે જેની અંદર સિલિકોન અને કાર્બન સાથે સહસંયોજક બંધની રચના જોવા મળી હતી, તો એ સહસંયોજક પ્રકાર એની અંદર સહસંયોજક પ્રકારના ઘનની અંદર આપણે એનો સમાવેશ. તો મિત્રો આ પ્રમાણે જો આવા તમને કેટલાક આના સિવાયના પણ જો કેટલાક ઉદાહરણ આપણને પૂછાય, આપણે સ્વાધ્યાયની અંદર લગભગ ત્રીજો પ્રશ્ન છે કે જેની અંદર આ પ્રકારનું વર્ગીકરણ તમને આપેલું છે. તો આ પ્રકારના વર્ગીકરણમાં આપણા કોષ્ટકમાં જે છે એ તો ઉદાહરણો ખરા જ, પણ જો તમે આવા 4-5 પ્રશ્નો છે ઉદાહરણના જો તમે એને રિફર કરશો તો તમને ઓલમોસ્ટ આઈડિયા આવી જશે કે કયા પ્રકારના ઘનનો સમાવેશ આપણે શાની અંદર કરવાનો છે. ઓકે, તો આવો 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, કાં તો આમાંથી MCQ આપણને પૂછાય અને આવો. ચલો ત્યાર પછી મિત્રો એક આવો પ્રશ્ન પૂછાયો છે કે ઘન પદાર્થ એ ઘન અવસ્થા તથા પીગલિત અવસ્થામાં ઘણો જ સખત વિદ્યુતીય અવાહક છે અને ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે, તો આ પ્રકારનો ઘન પદાર્થ કયો છે? તો જો મિત્રો અહીં ખૂબ જ ઊંચા તાપમાને પીગળે છે પહેલું, તો બીજું પીગલિત અવસ્થામાં કે ઘન અવસ્થામાં એ વિદ્યુતનો સખત અવાહક છે. હવે જો મિત્રો હવે તમારે આટલું વિચારવાનું કે પીગલિત અવસ્થામાં કે ઘન અવસ્થામાં વિદ્યુતના વાહક કોણ છે? તો જો પહેલો તો ધાત્વીય ઘન છે એ વિદ્યુતનો વાહક છે. આયનીય ઘન છે એ ઘન અવસ્થામાં નથી પણ પીગલિત અવસ્થામાં વિદ્યુતનો વાહક છે. બાકી કયા રહ્યા? તો સહસંયોજક ઘન અને આણ્વીય ઘન. હવે આણ્વીય ઘન જે છે એ આણ્વીય ઘન છે એ ખૂબ ઊંચા તાપમાને પીગળે, એટલે આણ્વીય ઘન છે એનું ગલન બિંદુ કેવું છે? નીચું છે. આણ્વીય ઘનમાં 3 પ્રકારના ઘન છે, એના ગલન બિંદુ નીચા છે, એટલે આણ્વીય ઘન છે ઊંચા તાપમાને પીગળતો નથી. તો બાકી કયો વધ્યો? સહસંયોજક ઘન. તો આનો જવાબ શું આવશે? સહસંયોજક ઘન. ઓકે, સો અહીં આનો આન્સર છે આપણો સહસંયોજક ઘન. સહસંયોજક ઘન. ઓકે, જે ખૂબ ઊંચા તાપમાને પીગળશે પ્લસ એ વિદ્યુતનો ઘન અવસ્થામાં અને પીગલિત અવસ્થામાં બંને અવસ્થાની અંદર એ વિદ્યુતનો અવાહક છે. ચલો ત્યાર પછી મિત્રો એક આવો પ્રશ્ન આપ્યો છે કે આયનીય ઘન પદાર્થો પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે પરંતુ ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી. આની પણ આપણે આગળ ચર્ચા કરી કે આયનીય ઘન પદાર્થો છે એ ઘન પદાર્થોમાં ભલે આયનો હાજર છે પણ એની ઘન અવસ્થામાં એ આયનો મુક્ત જોવા મળતા નથી, અને જો આયનો મુક્ત ના હોય તો સીધી વસ્તુ છે કે કદી પણ એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. રાઈટ? પણ જો તમે એને પીગાડી દો અથવા તો પીગલિત અવસ્થામાં જો આપણે એને લઈ જઈએ તો એની અંદરના આયનો છે મુક્ત થઈ જાય, અને જો આયનો મુક્ત થઈ જાય તો તે વિદ્યુતનું વહન કરી શકશે. તો અહીં કેવા પ્રકારના ઘન આવશે? તો આની અંદર આયનીય ઘન છે, અને એ આયનીય ઘન શા માટે આ પ્રકારે વિદ્યુતનું વહન કરી શકીએ અને ના કરી શકીએ એ તમારું મેટર કારણ છે, અહીં આપણે સમજો. ચલો એના પછીનો પ્રશ્ન છે કે કયા પ્રકારના ઘન પદાર્થો વિદ્યુતીય વાહક, ટીપનીય અને તન્ય છે? વિદ્યુતના વાહક પણ છે, એને ટીપી પણ શકાય છે અને એને ખેંચી પણ શકાય છે. તો સીધી વસ્તુ એક જ ઘન તમારા મગજમાં સ્ટ્રાઇક થાય, કયો ઘન? ધાત્વીય. કયો ઘન આવશે? તો ધાત્વીય ઘન છે. એની અંદર આ 3 પ્રકારની લાક્ષણિકતાઓ આપણને જોવા મળશે. ચલો ત્યાર પછી મિત્રો એક ચોથો પ્રશ્ન તમને આવો પૂછ્યો છે કે કાચ, ક્વાર્ટઝ જેવા ઘન પદાર્થથી કેવી રીતે અલગ પડે છે? હવે સમજો મિત્રો, કાચ અને ક્વાર્ટઝ બંનેનું સ્ટ્રક્ચર નિયરબાય સેમ છે. બંનેના સ્ટ્રક્ચરની અંદર SiO4 4- આયન જોવા મળશે. કયો? SiO4 4- આયન. પણ કાચ અને ક્વાર્ટઝની અંદર ડિફરન્સ શું છે? યાદ રાખો મિત્રો, કાચની અંદર SiO4 4- આયન જે છે એની જે ગોઠવણી છે એ ગોઠવણી ટૂંકા ગાળામાં છે. મીન્સ કે એ ગોઠવણીની પહેલી લાઈન બીજી લાઈન સરખી હશે, પણ ત્રીજી ચોથી લાઈનમાં તમે જશો એટલે બધી ગોઠવણી ડિસ્ટર્બ થઈ જાય છે કે એની ગોઠવણી છે એ લાંબા ગાળા સુધી તમને સેમ જોવા મળતી નથી, અને માટે
કાચ છે એ અસ્ફટિકમય પદાર્થ બની જાય છે. કેવો બની જશે? અસ્ફટિકમય. જ્યારે ક્વાર્ટ્ઝની વાત કરીએ તો ક્વાર્ટ્ઝની અંદર શું થશે? તો ક્વાર્ટ્ઝની અંદર SiO4 આયનોની ગોઠવણી એ લાંબા ગાળા સુધી સેમ એના જેવી રહેશે. લાંબા ગાળા સુધી સેમ એના જેવી રહેશે. પહેલી લાઈન જેવી ગોઠવાશે, એવી બીજી ગોઠવાય, એવી ત્રીજી ગોઠવાય, એવી ચોથી ગોઠવાય. એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ તમે જેમ જેમ નીચે તરફ જશો તેમ તેમ બધી જ ગોઠવણી છે એક જ પ્રકારની તમને જોવા મળશે અને એ એક જ પ્રકારની ગોઠવણી થાય માટે ક્વાર્ટ્ઝ એ સ્ફટિકમય ઘન પદાર્થ બનશે. યાદ રાખો, બંનેમાં ઘટક કણો સેમ જ છે, બંનેનું સ્ટ્રક્ચર પણ સેમ છે, પણ જે ગોઠવણી છે એ ગોઠવણી ડિફર હોવાના કારણે બંને પ્રકારના ઘન પદાર્થો છે એક સ્ફટિકમય બનશે અને બીજો શું બની જશે? અસ્ફટિકમય. ચલો હવે પ્રશ્ન આપણને આગળ શું કહે છે? કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટ્ઝને આપણે કાચમાં પરિવર્તિત કરી શકીએ? ચલો, કઈ પરિસ્થિતિમાં ક્વાર્ટ્ઝને આપણે કાચમાં ટ્રાન્સફર કરી શકીએ? તો મિત્રો જો ક્વાર્ટ્ઝને જો કાચમાં તમારે ટ્રાન્સફર કરવો હોય તો એની અંદર જે વ્યવસ્થિત ગોઠવણી છે એ વ્યવસ્થિત ગોઠવણીને આપણે ડિસ્ટર્બ કરવી. અને એ વ્યવસ્થિત ગોઠવણીને ડિસ્ટર્બ કેવી રીતે કરી શકો તમે? તો તમે ક્વાર્ટ્ઝને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરો, એને પીગાળી લો અને પીગાળ્યા પછી એને એકદમ ઠંડો કરો. નેચરલી ઠંડો નહીં થવા દેવાનો, બટ એકદમ ઠંડો કરી દેવાનો. તમે જ્યારે એને એકદમ ઠંડો કરશો એટલે એની અંદરના જે આયનોની ગોઠવણી છે ડિસ્ટર્બ થઈ જશે અને ડિસ્ટર્બ થઈ જાય એટલે લાંબા ગાળા સુધી એ આયનોની ગોઠવણીનો ક્રમ છે જળવાતો નથી અને જો ના જળવાય તો ક્વાર્ટ્ઝ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ કાચની અંદર પરિવર્તિત થઈ જશે. ઓકે, તો મિત્રો આવા પ્રકારના કેટલાક પ્રશ્નો થોડા લોજિકલ પ્રશ્નો છે એના બેઝિક ઉપર જ. બેઝિક જો તમે બરાબર સમજ્યા છો તો આવા લોજિકલ પ્રશ્નો છે એનો જવાબ આપણે સરળતાથી આપી શકીએ. 2 માર્ક્સની અંદર જે શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે, શોર્ટ ક્વેશ્ચનમાં આવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ અને વર્ગીકરણમાંથી MCQ પૂછાય કે 2 માર્ક્સનું વર્ગીકરણ પૂછાય તો પણ તમને ખબર હોવી. ઓકે, તો મિત્રો આ પ્રમાણે ગઈકાલે જે આપણે મુદ્દાની ચર્ચા થઈ એના આધારે આ પ્રકારના જો પ્રશ્નો પૂછાય તો આપણને આવા પ્રશ્નો છે ખબર હોવી જોઈએ. ઓકે, ચલો હવે મિત્રો આપણે સ્ફટિકમય અસ્ફટિકમય ઘન સમજ્યા, સ્ફટિકમય ઘનના પ્રકારો તમે સમજ્યા, એ બધા પ્રકારોની લાક્ષણિકતાઓ એનું વર્ગીકરણ આપણે જોયું. હવે આ ચેપ્ટરમાં ખરેખર એની રિયલ શરૂઆત છે હવે થશે. ચેપ્ટર છે આપણું ઘન અવસ્થા. એ ઘન અવસ્થામાં ખરેખર સાચા ઘન છે એ હવે તમારે સમજવાનું છે. તો મિત્રો ઘન અવસ્થા ચેપ્ટરમાં એનો જે બેઝિક છે એ બેઝિક છે આપણો સ્ફટિક લેટાઇસ અને એકમ કોષ. રાઈટ, આ બે ઘન અવસ્થા ચેપ્ટરના જેને પાયા કહી શકાય એ પાયાથી હવે આપણે શરૂઆત કરવાની છે. તો ચલો મિત્રો, હવે ઘન અવસ્થા ચેપ્ટર તમારે સમજવું હોય તો સૌથી પહેલા આ બે પાયાના ઘટકો છે એ પાયાના એકમો અથવા તો પાયાના ઘટકો છે તમારે સમજવા પડશે. તો સૌથી પહેલું છે સ્ફટિક લેટાઇસ અથવા તો સ્ફટિક લેટિસ. આના માટે લેટાઇસ શબ્દ પણ વપરાય છે, લેટિસ શબ્દ પણ વપરાય છે. તો સ્ફટિક લેટિસ કોને કહેવાય કે સ્ફટિક લેટાઇસ કોને કહેવાય તો સમજી લો મિત્રો. અહીં કેટલાક શબ્દો તમારે સમજવા પડશે. સ્ફટિક લેટાઇસ એટલે શું, લેટિસ બિંદુ કોને કહેવાય, મોટિફ કોને કહેવાય, આ કેટલાક શબ્દો આપણે સમજવા પડશે. તો મિત્રો સમજી લો બરાબર. આપણે એક પ્રેક્ટિકલી ઉદાહરણ વડે સમજીએ તો દાખલા તરીકે આપણે ઘરના ફ્લોરિંગ કરતા હોય, આ રૂમની અંદર જ્યારે ફ્લોરિંગ કરવું હોય અને એ રૂમની અંદર તમારે જુદી જુદી ટાઇલ્સ મીન્સ કે ટાઇલ્સો કઈ કઈ જગ્યાએ ગોઠવણી કરવી છે એ ગોઠવણી તમારે જ્યારે કરવાની થાય ત્યારે આપણે શું કરીએ કે દાખલા તરીકે મારે આ બાજુ 10 ઊભી ટાઇલ્સ લગાવી છે, આમ ઊભી આડી ટાઇલ્સ 10 લગાવી છે. તો આપણે એ દરેક ટાઇલ્સ કઈ કઈ જગ્યાએ લગાવી છે એ ટાઇલ્સનું એક પોઈન્ટ આપણે નક્કી કરવું, એક બિંદુ નક્કી કરવું કે ભાઈ આ જગ્યાએ મારે એક ટાઇલ્સ મારવાની, આ જગ્યાએ બીજી ટાઇલ્સ, આ જગ્યાએ ત્રીજી ટાઇલ્સ, આ જગ્યાએ ચોથી ટાઇલ્સ. આ પ્રકારે દરેક ટાઇલ્સનું લોકેશન છે એ આપણે એક બિંદુ વડે જો તમે નક્કી કરી દો કે આ જગ્યાએ જ મારે ટાઇલ્સ લગાવી છે અને પછી આમ ઊભી આડી બધી વચ્ચે જેટલી પણ જગ્યાએ મારે ટાઇલ્સ લગાવી છે
એ બધી જગ્યાએ હું આ પ્રકારે એનું લોકેશન છે ફિક્સ કરી દઉં અને એ લોકેશન ફિક્સ કર્યા પછી એના ઉપર આપણે દાખલા તરીકે ટાઇલ્સ છે એ ટાઇલ્સ ચોરવાનું કામ કરીએ. તો મિત્રો જ્યારે તમે એ જે લોકેશન એનું ફિક્સ કરો છો એ લોકેશન ફિક્સ કરવા માટે દાખલા તરીકે તમે આ પ્રકારે જુદા જુદા જે જગ્યાએ મારે ટાઇલ્સ ચોરવી છે એ જગ્યાએ આ પ્રકારે હું ડોટ 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 બરાબર બિંદુ દર્શાવી દઉં. તો આ જે બિંદુ મેં દર્શાવ્યા એ બિંદુને લેટિસ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આ લેટિસ બિંદુ કે જે જગ્યાએ મારે ટાઇલ્સ છે ચોરવી છે. હવે હું જ્યારે નીચે ભોય તળિયા ઉપર ટાઇલ્સ લગાવું છું ત્યારે બે પરિમાણમાં આપણે ટાઇલ્સ ચોરી શકીશું, એક એની લંબાઈમાં, એક એની પહોળાઈમાં. રાઈટ, તો એ ટાઇલ્સ ચોરવા માટે લંબાઈ અને પહોળાઈની અંદર આ પ્રકારે મેં જે બિંદુઓ દર્શાવી દીધા એ બિંદુઓ દર્શાવી અને આ પ્રકારની જે રચના આખી બનાવી આપણે, આ પ્રકારની રચના કે જેને તમારી ટાઇલ્સ ચોરવા માટેનો પાયો કહેવાય, એ રચનાને મોટિફ કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? મોટિફ. મોટિફ એટલે તમારો બેઝ. મોટિફ એટલે આપણો બેઝ કે જેના ઉપર મારે આ ટાઇલ છે એ ટાઇલ ચોરી અને આ પ્રકારની મારે વાત છે અથવા આ પ્રકારની રચના છે એ મારે કરવી છે. તો અહીં આપણે આ મોટિફ છે એને 2D ની અંદર દ્વિપરિમાણમાં આપણે ગોઠવવાનું. રાઈટ, જે દરેક બિંદુ ગોઠવ્યા કે જે જગ્યાએ એક એક ટાઇલ્સ મારે લગાવી છે એ બિંદુને લેટિસ બિંદુ કહેવાય. રાઈટ, તો લેટિસ બિંદુ કોને કહેવાય, મોટિફ કોને કહેવાય, હવે આપણને ખબર પડી. હવે મિત્રો આ છે એ આપણે પ્રેક્ટિકલી આપણે એનું વ્યવહારિક ઉદાહરણ વડે તમે સમજ્યા, પણ આપણે જરૂર શાની છે? આપણે સ્ફટિક લેટિસની જરૂર છે. હવે સ્ફટિક લેટિસ કોને કહેવાય? તો મિત્રો જો સ્ફટિક લેટિસ છે એ હંમેશા ત્રિપરિમાણીય દિશામાં જ તમને જોવા મળશે. હવે આની અંદર ત્રિપરિમાણીય દિશા કઈ રીતે થાય? આની અંદર આપણે બે પરિમાણમાં જોઈ લીધું, એક દાખલા તરીકે એની લંબાઈ જોઈ અને એક પહોળાઈ જોઈ. એટલે કે લંબાઈની અંદર આપણે નિશાન કરી, પહોળાઈની અંદર નિશાન કર્યા. તો અહીં આપણે બે ડાયમેન્શનની અંદર આપણે નિશાન એના કરી દીધા અને બે ડાયમેન્શનની અંદર આપણે મોટિફની રચના કરી. હવે દાખલા તરીકે આ તમારો જે બેઝિક પાયો બની ગયો, હવે આ પાયા ઉપર તમે આ જેવું જ મોટિફ બનાવી નીચે સેમ એના જેવું જ મોટિફ આ જે પાયો છે એના ઉપર આપણે બનાવી મૂકી દેવાનો. સમજો, નીચે મેં જે મોટિફનો પાયો બનાવ્યો એ પાયા ઉપર જ સેમ એના જેવું બીજું મોટિફ તૈયાર કરી આના ઉપર મૂકી દો. સેમ એના જેવું ત્રીજું મોટિફ તૈયાર કરી આના ઉપર મૂકી દો. સેમ એના જેવું ચોથું મોટિફ તૈયાર કરી આના ઉપર મૂકી દો. એ પ્રમાણે ધીરે તમે નીચેના મોટિફ ઉપર બીજું મોટિફ, ત્રીજું મોટિફ, ચોથું મોટિફ, પાંચમું મોટિફ, છઠ્ઠું મોટિફ, આ પ્રમાણે મોટિફ તમે ગોઠવતા જશો તો ધીરે એક ત્રીજું પરિમાણ ઉદ્ભવશે. અને એ પરિમાણ કયું હશે? તો એ પરિમાણ હશે અવકાશની અંદર ઊંચાઈ ઉદ્ભવશે. અને એ અવકાશની અંદર જે ઊંચાઈ ઉદ્ભવે અને એ ઊંચાઈ ઉદ્ભવ્યા પછી તમે જ્યારે એ જે આપણે મોટિફ છે મોટિફ જોશો તો તમને એક ત્રિપરિમાણમાં દેખાશે. અને એ જ્યારે ત્રિપરિમાણીય રચના બનશે એ ત્રિપરિમાણીય રચનાને સ્ફટિક લેટિસ કહીશું. શું કહીશું આપણે એને? સ્ફટિક લેટિસ કહીશું. મિત્રો આ છે તમારે લોજિક કલ્પના કરવાની છે. મેં તમને શરૂઆતમાં કહ્યું અહીં તમારે 3D ઇમેજ 2D માં ભણવાની છે. 3D ઇમેજ છે ને 2D માં ભણવાની છે. એટલે આપણે અમુક કલ્પનાઓ જાતે કરવાની કે દાખલા તરીકે તમે પાયા ઉપર સેમ એના જેવી વસ્તુ તમે મૂકતા જાઓ તો ધીરે ત્રીજું પરિમાણ છે એ ત્રીજું પરિમાણ ઉદ્ભવશે, જેના કારણે આપણને 3D ઇમેજ મળશે. દાખલા તરીકે જો આ એક મોટિફ છે, એના જેવો બીજો મોટિફ એના ઉપર મૂક્યો. રાઈટ, હવે એના ઉપર દાખલા તરીકે એના જેવો ત્રીજો મોટિફ મૂક્યો તો જો આ ત્રીજું પરિમાણ એટલે કે આપણી હાઈટ ઉમેરી અને એ હાઈટ ઉમેરવાના કારણે આ જે રચના બની એ 3D રચના બની ગઈ. કેમ 3D? કારણ કે આની અંદર જો આ લંબાઈ મળી, આ પહોળાઈ મળી અને આ ઊંચાઈ મળી. તો એક પ્રકારે અહીં આ સ્ફટિક લેટિસની અંદર પણ મોટિફ ઉપર મોટિફ આપણે સેમ ગોઠવતા જઈશું તો ધીરે ત્રીજું પરિમાણ છે ઉદ્ભવશે અને એ ત્રીજું પરિમાણ ઉદ્ભવશે ત્યારે આપણો સ્ફટિક લેટિસ બનશે. શું બનશે? આપણો સ્ફટિક લેટિસ બનશે. મિત્રો યાદ રાખજો, સ્ફટિક લેટિસની અંદર
આ જે તમે બિંદુઓ દર્શાવેલા છે કે તેને આપણે લેટિસ બિંદુ કહીએ છીએ, એ લેટિસ બિંદુ તરીકે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે. કારણ કે આપણે સ્ફટિક લેટિસ છે, એ સ્ફટિક લેટિસમાં આપણે ભલે ફિઝિકલી ઉદાહરણ આ જોઈએ તો ભાઈ ટાઇલ્સનું ઉદાહરણ લો કે ચોકડીનું ઉદાહરણ લો, પણ ખરેખર આપણે જે સ્ફટિક લેટિસની ચર્ચા કરવાની છે એ તમારા સંયોજનો છે. આપણે જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થના સ્ફટિક લેટિસની આપણે ચર્ચા કરવાની છે. એટલે અહીં યાદ રાખજો, અહીં તમે જે લેટિસ બિંદુ તરીકે લો છો, આ લેટિસ બિંદુઓ છે એ લેટિસ બિંદુઓ શું હશે? તો અણુ, પરમાણુ અથવા તો આયન હશે. તો આ પ્રકારે અણુ, પરમાણુ કે આયન છે એ આ પ્રમાણે જ્યારે ગોઠવણી કરતા જશો ત્યારે તમને શું મળશે? તો સ્ફટિક લેટિસની રચના તમને જોવા મળશે. મિત્રો, એ જરૂરી નથી કે આ જ સિક્વન્સની અંદર આપણે પરમાણુની ગોઠવણી કરીએ. ઘણી વખતે જો તમે પરમાણુની ગોઠવણી કરવો હોય તો આ સિક્વન્સમાં પણ તમે કરી શકો છો. આવા પ્રકારના પણ તમને મોટિફ છે એ મોટિફ મળી શકે, અને આવા પ્રકારના મોટિફને પણ તમે જો ત્રિપરિમાણીય ગોઠવશો, સેમ આવો નાવો એની ઉપર ગોઠવવાનો, ફરી પાછો એની ઉપર આવો નાવો ગોઠવવાનો, ફરી આવો નાવો એની ઉપર ગોઠવવાનો, અને એની ત્રિપરિમાણીય રચના બનાવશો તો એ ત્રિપરિમાણીય રચના પણ શું કહેવાશે? એ પણ કહેવાશે સ્ફટિક લેટિસ. ઓકે, તો મિત્રો સૌથી પહેલા બેઝિક વસ્તુ છે સ્ફટિક લેટિસ કેવી રીતે બનશે, મોટિફ કોને કહેવાય, લેટિસ બિંદુ કોને કહેવાય, આટલી બેઝિક વસ્તુ પહેલા તમને ખબર હોવી જોઈએ. એટલે અહીં જુઓ, અહીં આપણે એની સમજ આપી છે કે જ્યારે અવકાશ લેટિસમાં બિંદુઓ પર આવા મોટિફ મૂકવામાં આવે, આ બિંદુઓ પર આવા મોટિફ મૂકવામાં આવે ત્યારે એક ભાત ઉત્પન્ન થાય. આ ભાતને સ્ફટિક લેટિસ શું કહેવામાં આવશે? એને સ્ફટિક લેટિસ કહેવાશે. ચલો, મોટિફ તરીકે અણુ, પરમાણુ કે આયન કોઈ પણ હોઈ શકે છે. બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિકની રચના પ્રાપ્ત થાય છે. આ પ્રકારના મોટિફ છે એ મોટિફને આપણે આના બંધારણ સાથે સાંકળીએ. બંધારણ એટલે કે જેમ જેમ તમે ત્રીજું પરિમાણ ઉમેરો, ત્રીજું પરિમાણ ઉમેર્યા પછી તમે એની લંબાઈ, એની પહોળાઈ, એની ઊંચાઈ, એની ધારો, આ બધું તમે જો જોઈન્ટ કરી દો, એનું બંધારણ પ્રિપેર કરી દો, આખું બંધારણ બનાવી દો, તો પછી એ સ્ફટિક લેટિસ બની જશે. શું બની જશે? સ્ફટિક લેટિસ બની જશે. ચલો, આ પ્રકારે જ્યારે સ્ફટિક લેટિસની રચના થાય ત્યારે એની લાક્ષણિકતાઓ કઈ હશે? આ ખાસ અગત્યની બાબત છે. તો ચલો, સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓમાં જુઓ. પહેલી લાક્ષણિકતા છે કે લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન કહેવામાં આવશે. જેટલા પણ બિંદુ છે, આખા મોટિફના જેટલા પણ બિંદુઓ છે એ તમામ બિંદુઓને શું કહેવામાં આવશે? લેટિસ બિંદુ અથવા તો લેટિસ સ્થાન તરીકે ઓળખીશું આપણે. ત્યાર પછી બીજું, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. એ ઘટક કણ તરીકે પણ હોઈ શકે પરમાણુ, અણુ કે આયન, કોઈ પણ ઘટક કણ તરીકે અહીં અસ્તિત્વ ધરાવશે. ત્રીજું, લેટિસનો ભૌમિતિક આકાર વ્યક્ત કરવા લેટિસ બિંદુઓને સીધી લીટી વડે જોડવામાં આવે છે. દાખલા તરીકે મિત્રો, આ જે લેટિસ છે, આ લેટિસ મીન્સ કે આ જે મોટિફ છે એ મોટિફ ઉપર આ પ્રકારે તમે ઉપરના ઉપર આ પ્રમાણે ગોઠવણી કરી દો, અને પછી દાખલા તરીકે આ જે લેટિસના બિંદુઓ છે, આ લેટિસના બિંદુઓને આ પ્રકારે આપણે સીધી રેખા વડે જો તમે જોઈન્ટ કરો, દાખલા તરીકે આ પ્રકારે હું એને સીધી રેખા વડે જોઈન્ટ કરું અને આ પ્રમાણે આપણે એને જોઈન્ટ કરીએ તો આપણને શું જોવા મળશે? તો આપણને એક આ પ્રકારનો ઘન અથવા તો આ પ્રકારનો તમને લેટિસ મળે. તો શું કહેવા માંગે છે કે લેટિસનો ભૌમિતિક આકાર, એનો ભૌમિતિક આકાર છે એ આ પ્રમાણે આપણને જોવા મળશે. તો એ જોઈન્ટ કરો એટલે તમને ક્લિયર થશે. આ અહીં જોઈન્ટ થઈ જાય આ પ્રકારનો આપણને એક ભૌમિતિક આકાર, બરાબર, આ ભૌમિતિક આકાર તમને પ્રાપ્ત થાય. ક્યારે? કે જ્યારે એ લેટિસ છે એ લેટિસને આપણે સીધી રેખા વડે જોઈન્ટ કરીએ. યાદ રાખો, ત્યાં જ્યારે પણ આપણે આગળ ઘન ભણીશું આ પ્રકારની બધી રચનાઓ આવશે. એ બધી રચનાઓની અંદર આ પ્રકારે જે ભૌમિતિક રેખાઓ છે એ દોરેલી હશે. રાઈટ? એ ભૌમિતિક રેખાઓ શું દર્શાવે છે? એમની વચ્ચેના બંધ દર્શાવશે. તો એ પ્રમાણે આ લેટિસની અંદર પણ આ પ્રકારે આપણે સીધી લીટી વડે જો રચના કરીશું તો ચોક્કસ ભૌમિતિક રચના તમને જોવા મળશે.
ઓકે, તો મિત્રો આ પ્રમાણે સ્ફટિક લેટિસ કોને કહેવાય એની બીજી વસ્તુ આટલી ધ્યાનમાં રાખો. ચલો હવે આ પ્રકારનો સ્ફટિક લેટિસ જ્યારે આપણો રચાયો, તમે એને સીધી રેખાઓ વડે આ પ્રકારના ઘન પદાર્થની રચના કરી. હવે જ્યારે તમારો આખો સ્ફટિક લેટિસ તૈયાર થઈ ગયો, એ આખા સ્ફટિક લેટિસને તમારે દર્શાવવું હોય તો આપણે એના નાનામાં નાના ભાગ વડે તમે દર્શાવશો. તો પણ આખા સ્ફટિક લેટિસની બધી જ લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવો હોય, બધી જ લાક્ષણિકતા અથવા તો સ્ફટિક લેટિસની મારે રજૂઆત કરવી હોય, એની ગોઠવણી કરવી હોય તો એના નાનામાં નાના ભાગ વડે તમે એને સમજાવી શકો. તો એ આખા સ્ફટિક લેટિસના નાનામાં નાના ભાગને શું કહેવાશે? તો મિત્રો એકમ કોષ કહેવાશે. શું કહેવાશે? એકમ કોષ. એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને. એકમ કોષનું સારામાં સારું ઉદાહરણ, દાખલા તરીકે આપણે કોઈ દિવાલ બનાવતા હોય, સમજો દિવાલ એટલે એક પ્રકારનો ઘન લેટાઈસ છે, રાઈટ? દિવાલ છે 3D ઇમેજ છે, એની અંદર 3 માપ છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો એ જે દિવાલ છે એ દિવાલની અંદર તમે એનું ચણતર શાનાથી કરીએ આપણે? તો ઈંટ વડે. ઈંટ છે, ઈંટને આપણે 3 દિશાઓની અંદર, લંબાઈમાં, પહોળાઈમાં અને ઊંચાઈમાં 3 દિશાઓની અંદર ઈંટ છે એને ગોઠવી અને આપણે આખી દિવાલ છે એનું ચણતર કરીએ. તો જે ઈંટ છે એ ઈંટ છે કે જે તમારી દિવાલનો નાનામાં નાનો ભાગ, દિવાલ એટલે આપણો આખો લેટિસ કહેવાય, એ લેટિસનો નાનામાં નાનો ભાગ એટલે શું? તો ઈંટ. અને એ ઈંટ છે, એ ઈંટની અંદર આપણી જે દિવાલ બની અથવા તો જે સ્ફટિક લેટિસ બન્યો, એ લેટિસમાં જે લાક્ષણિકતાઓ છે એ તમામ લાક્ષણિકતાઓ એ ઈંટની અંદર તમને જોવા મળશે. તો જે ઈંટ છે, ઈંટને શું કહેવાશે? એકમ કોષ. ઈંટને શું કહેવાશે? તો એકમ કોષ કહેવાશે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિક લેટિસના તમામ ગુણધર્મો ધરાવતો છે, કે જેની ત્રિપરિમાણીય ગોઠવણીથી આખો સ્ફટિક લેટિસ તૈયાર થાય, એ નાનામાં નાના ભાગને શું કહેવાશે? એકમ કોષ કહેવાશે. ઓકે, તો મિત્રો જો એની વ્યાખ્યા આપણને આ પ્રમાણે આપી છે. સ્ફટિકમય ઘનની બધી જ લાક્ષણિકતાઓ ધરાવતા નાનામાં નાના ઘટકને એકમ કોષ કહેવાશે. શું કહેવામાં આવશે? એકમ કોષ. દિવાલ બનાવી હોય તો દિવાલનો એકમ કોષ શું લેવાશે? તો એક ઈંટ લેવાશે. શું લેવાશે? ઈંટ લેવાશે. આવા એકમ કોષ ત્રિપરિમાણીય દિશાઓમાં ગોઠવાય ત્યારે તમને સ્ફટિક લેટિસની રચના આપણને જોવા મળશે. દાખલા તરીકે જો એક ઉદાહરણ તમને અહીં બતાવું. અહીં જો તમને એકમ કોષ ત્રિપરિમાણીય રચનામાં કેવી રીતે ગોઠવાય અને સ્ફટિક લેટિસ આપણને આપશે. અહીં જો બુકની અંદર ઉદાહરણ જુઓ. જો આ ઉદાહરણની અંદર આખો સ્ફટિક લેટિસ છે. આખા સ્ફટિક લેટિસની અંદર જે યલો કલરનો તમને જોવા મળે છે, આ યલો કલરનો છે શું છે? તો એકમ કોષ છે. આ યલો કલરનો એકમ કોષ છે. જે એકમ કોષને તમે નીચેની સાઈડે, પાછળની સાઈડે, આ બાજુ નીચેની સાઈડે, દરેક બાજુએ ત્રિપરિમાણીય દિશામાં જો તમે આ એકમ કોષની ગોઠવણી કરશો તો તમને આખો સ્ફટિક લેટિસ છે આપણને પ્રાપ્ત થશે. ઓકે, તો મિત્રો આ પ્રમાણે યાદ રાખવાનું કે એકમ કોષ એટલે શું? તો સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિક લેટિસની બધી જ લાક્ષણિકતાઓ ધરાવતો હશે અને એનું ત્રિપરિમાણીય રચનામાં ગોઠવણી કરતા તમને સમગ્ર સ્ફટિક લેટિસ પ્રાપ્ત થાય, તેને શું કહીશું આપણે? એકમ કોષ. શું કહીશું? એકમ કોષ કહીશું. એક બીજું સારામાં સારું એકમ કોષનું સ્ફટિક લેટિસનું ઉદાહરણ અને એકમ કોષનું ઉદાહરણ તમને આપીએ તો આપણે પેલી ગેમ આવે છે, બરાબર? આમાં તમે ફેરવી અને સિંગલ સાઈડ, એક સાઈડે આપણે બધા જ કલર, લીલો કલર હોય, લાલ કલર હોય, યલો હોય, વ્હાઈટ હોય, બ્લેક હોય, આવા કલર છે આપણે આમાં સેટ કરીએ છીએ, બરાબર? કે એક જ સાઈડે બધા સેમ કલર આવી જાય. તો એ જે ગેમ છે એ આખો સ્ફટિક લેટિસ છે. એ શું છે? આખો સ્ફટિક લેટિસ. અને એની અંદર જે નાના નાના ચોરસ ટુકડા છે કે જે તમે આમાં ફેરવી અને સેટ કરો છો, એ નાના નાના ચોરસ ટુકડા છે, ધેટ ઇઝ એકમ કોષ. એ શું કહેવાશે? તો એકમ કોષ. તો મિત્રો આ પ્રમાણે એકમ કોષ કોને કહેવાય અને સ્ફટિક લેટિસ કોને કહેવાય, બંને વચ્ચે શું રિલેશન છે એ આ પ્રમાણે આપણે સમજી શકીએ.
ચલો હવે મિત્રો આપણે એવું કહ્યું કે એકમ કોષ છે એ સ્ફટિક લેટિસની તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે. તો એવી તો કઈ લાક્ષણિકતાઓ છે સ્ફટિક લેટિસની? તો જો એકમ કોષની જે લાક્ષણિકતાઓ કે જે સ્ફટિક લેટિસમાં પણ જોવા મળશે તમને, તો એ એકમ કોષની લાક્ષણિકતાઓ અહીં તમને આપેલી છે એ આપણે સમજવાની છે. હવે જો અહીં મિત્રો મેં એક એકમ કોષની રચના આપણે દર્શાવી છે. આ એકમ કોષનું તમે પુનરાવર્તન કરો 3D ઇમેજમાં અથવા તો ત્રણે ત્રણ દિશાઓમાં, તો તમને આખો સ્ફટિક લેટિસ જોવા મળશે. તો ચલો હવે મિત્રો આ એકમ કોષ છે. આ એકમ કોષની કઈ કઈ લાક્ષણિકતાઓ? તો પહેલી લાક્ષણિકતા જુઓ, તેના પરિમાણો, તેની ત્રણ ધારો A, B અને C છે. આ ધારો પરસ્પર લંબ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે. તો મિત્રો જો હંમેશા કોઈ પણ સ્ફટિક લેટિસ છે એ સ્ફટિક લેટિસમાં ત્રણ પરિમાણ, એની ત્રણ બાજુ, એકને આપણે લંબાઈ કહીશું, એકને પહોળાઈ કહીશું અને એકને ઊંચાઈ કહીશું. દાખલા તરીકે ત્રણે ત્રણ ધારો અથવા તેની ત્રણ પરિમાણો, તેની ધારો કહીશું આપણે. એ ત્રણે ત્રણ ધારોમાં એક આપણી A, એકને આપણે B કહીએ અને એકને C કહીએ. આ ત્રણે ત્રણ ધારો એકબીજા સાથે લંબ હોય પણ ખરી અને ના પણ હોય. યાદ રાખો, આ પ્રકારે એકમ કોષની અંદર ત્રણ ધારો તમને જોવા મળશે જે પરસ્પર લંબ હોઈ પણ શકે, ના પણ. બીજું, ધારો વચ્ચેના ખૂણા. દાખલા તરીકે દરેક ધારો વચ્ચે ખૂણો રચાય છે. એ ધારો વચ્ચેના ખૂણા, જેમાંથી આલ્ફા ખૂણો કોની વચ્ચે? B અને C વચ્ચે આલ્ફા ખૂણો. ત્યાર પછી બીટા ખૂણો A અને C વચ્ચે રચાશે. ગેમા ખૂણો B અને C વચ્ચે રચાશે. એટલે આની અંદર ટોટલ એના પ્રાચલો કેટલા થયા? પેરામીટર્સ તો 6 થયા. ત્રણ ધારો અને ત્રણ ખૂણા. ત્રણ ધારો અને ત્રણ ખૂણાઓ. આ ત્રણે ત્રણ ખૂણાઓ પણ 90 અંશના હોય પણ ખરા, 90 અંશના ના પણ હોય. યાદ રાખો, 90 અંશના હોય પણ ખરા, 90 અંશના ના પણ હોય. ત્રણે ત્રણ ખૂણાઓ એકબીજા સાથે સમાન હોય પણ ખરા, એકબીજા સાથે સમાન ના પણ હોય. ત્રણમાંથી કોઈ પણ બે સમાન હોય, ત્રીજો જુદો હોય, અથવા તો ત્રણે ત્રણ જુદા હોય. ત્રણે ત્રણ 90 અંશના હોઈ શકે, ત્રણમાંથી એક પણ 90 અંશનો ના હોઈ શકે. બરાબર? જે પ્રમાણે એની રચના બદલાય એ પ્રમાણેનો ઘન આખો બદલાઈ જશે. જે આપણે પાછળ એના અક્ષીય અંતર અને ખૂણાઓના આધારે આપણે ઘનનું વર્ગીકરણ સમજીશું એ વખતે તમને ખબર પડશે. ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે એકમ કોષની અંદર 6 પેરામીટર હશે, 3 બાજુઓ હશે, 3 ખૂણાઓ હશે. ત્રણે ત્રણ બાજુઓમાંથી એકબીજાને લંબ હોઈ પણ શકે, ના પણ હોય. ત્રણે ત્રણ ખૂણાઓ 90 અંશના હોઈ પણ શકે, ના પણ હોય. ત્રણે સરખા હોઈ શકે, ત્રણે સરખા ના પણ. ઓકે, તો મિત્રો આટલી જે લાક્ષણિકતાઓ છે એકમ કોષની લાક્ષણિકતાઓ છે, અને આ જ લાક્ષણિકતાઓ એ આખા લેટિસની છે. આખા સ્ફટિકમય ઘનની આ જ લાક્ષણિકતાઓ તમને જોવા મળશે. કારણ કે એકમ કોષની જે લાક્ષણિકતાઓ છે એ લેટિસની બનશે. કેમ? કારણ કે લેટિસ કેવી રીતે બને છે? આ એકમ કોષ છે, આ એકમ કોષ ત્રિપરિમાણીય દિશામાં ગોઠવાય ત્યારે એનો લેટિસ બનશે. અને જે લાક્ષણિકતાઓ તમને આમાં જોવા મળશે એ આખા સ્ફટિક લેટિસમાં જોવા મળશે. દાખલા તરીકે તમે આખો સ્ફટિક લેટિસ બનાવી દો તો એ આખા સ્ફટિક લેટિસની અંદર પણ ત્રિપરિમાણ જ, એમાં પણ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, બરાબર, પણ આના કરતાં મોટી હોય, આના કરતાં મોટી. ટૂંકમાં એકમ કોષનું ઝૂમ સ્વરૂપ જુઓ તો લેટિસ બની જાય. એકમ કોષને ઝૂમ કરી જુઓ તો શું બની જાય? લેટિસ. ઓકે, તો મિત્રો આ પ્રમાણે આ બહુ જ બેઝિક ખ્યાલ છે. સ્ફટિક લેટિસ કોને કહેવાય, એકમ કોષ કોને કહેવાય. આના આધારે આપણે એકમ કોષના ઘણા બધા પ્રકાર, એ પ્રકારની અંદર પેકિંગ ક્ષમતા શું છે, આમાં છિદ્ર કેટલું હોય, પરમાણુ કેવી રીતે ગોઠવાશે, સંવર્ગાંક કેવી રીતે જોવા મળશે, એ બધી વસ્તુ આપણે આની અંદર છે જોવાની છે. સ્ટેપ બાય સ્ટેપ આપણે આ વસ્તુ પણ આપણે જોતા. ઓકે, થેન્ક યુ. એ બધું પાછળના લેક્ચરની અંદર આપણે જોઈશું.